એકતા સંઘ અને સંગઠનના ઓથાને જાણીએ, ખોટા ઓથાને જાણીએ અને પીછાણીએ. ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ, આપણને જેના પર ભારોભાર ગૌરવ છે એ નવી પેઢીનો આ જુવાન સીએ થયેલો આપણો આ ભાઈ સમાજની જે રેખા છે એનો ગહન અભ્યાસ કરી આધારભૂત પુરાવાઓ સાથે પુસ્તક લખે અને નવી પેઢીને કોઈ પુસ્તક વાંચે એટલે એ નિસંદેહ થઈ જાય, એને બીજી કોઈ વાત કે બીજી કોઈ માહિતીની કોઈ જરૂર ના પડે અને ખરેખર આપણો સમાજનો જે ભૂતકાળ છે, સમાજની જે વ્યથા છે એને સમજાઈ જાય એના માટે સતપથ છોડો જેમને પુસ્તક લખ્યું એવા ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈને વિનંતી કરું, આપ આવો. એકતા સંઘ અને સંગઠનના ખોટા ઓથાને જાણીએ અને પીછાણીએ. ચંદ્રકાંતભાઈ છાવૈયા. કાંઈ વાંધો નહીં, બધા વડીલોએ, બધા મિત્રોએ, બધા વક્તાઓએ સારું એમના તરફથી જે બને એટલો પ્રયાસ કર્યો. હું પણ મારા તરફથી જે પ્રયાસ થશે એ કરીશ અને જે આપણો બાકીનો સમય છે એની અંદર પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. આપણે સનાતન મુહિમ શું છે એ રમેશભાઈના મુખે આપણે જાણીએ. આર્ય સમાજનો શું રોલ હતો, બહુ મહત્વનો રોલ હતો, એ પણ આપણે જાણ્યું. હવે હું પ્રેક્ટિકલ આપણી સમાજને જે લાગતો વિષય છે ને એના ઉપર જ આવીશ અને આપણે જે લીડર જે આખા ભારતભરમાંથી આપણે જે આવ્યા છે જે હૃદયને સ્પર્શે છે એટલે દિવસે એના જે ડ્યુટીઝ જે છે એમાં જે એને અડચણરૂપ થાય છે એ મુદ્દાઓ પર હું નજર રાખી. એમાં ચાલુ કરવાથી પહેલા થોડુંક આછરી એવું વાત એ કહી દઉં કે જે એકતા સંગઠન જે છે આ જે વાત છે, જે નેરેટિવ જેને ઇંગ્લિશમાં કહીએ, પ્રચાર જે છે, આ પ્રચાર આ સબ્જેક્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે 2010 માં જ્યારે વડીલ હિંમત બાપા અને રમેશભાઈ સાઈડમાં બીજો રમેશભાઈ જે કરતા હતા ત્યારે હું પણ એમને એમ કહેતો હતો કે આ બધા ખોટા છે. હું પણ એમને ખોટા માનતો હતો. ખોટા એટલા માટે માનતો હતો કે હું એમ સમજતો હતો કે આપણે એકતા રાખવી જોઈએ, સમ સંગઠન હોવું જોઈએ. એ લોકો સામેવાળા આપણા વિરોધીઓ કદાચ ક્યાંક ખોટા રસ્તા પર હાલી ગયા હોય તો આપણે એને તડછોડવા ના જોઈએ. આપણે ભેગા રાખશું તો સુધારશું. પણ મારી સોચ ક્યાં ખોટી પડી. આવી રીતે હું એકલો નથી. આપણા સમાજમાં આપણા પછી બેઠેલા ઘણા બી એવા છે જે આજે પણ એવું સમજેલા કે ક્યાંક ને ક્યાંક અથવા બોલી નથી શકતા તો ક્યાંક ને ક્યાંક મનમાં એને કે આપણે એકતા રાખવી જોઈએ, આપણે વિકાસ કરવો હોય, આપણે આગળ વધવું હોય. તો એ એકતા પાછળ જે વાત એ છે કે જે એકતા સંગઠનને હથિયાર બનાવીને, આ મારો મહત્વનો શબ્દ યાદ રાખજો, હથિયાર બનાવીને આપણી સામે જે પ્રસ્તુત થઈ રહ્યો છે છેલ્લા ખાસ કરીને 30 વર્ષ 40 વર્ષથી થયો, એ હથિયાર શું છે અને આપણે એને તોડ કેવી રીતે લાવવો છે, આપણે આ સંગઠન આપણું કેવી રીતે મજબૂત કરવું છે, એના બાબતના મુદ્દાઓ અમુક કરીશું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી. આ એક ડિસ્ક્લેમર હતું કે ભાઈ કોઈની ધાર્મિક લાગણીને દુભાવવા માટે નથી, તો આપણે ફાસ્ટ બદલાવીએ. ઉભા રહેજો. આપણામાંથી આ એક લેટેસ્ટ પિક્ચર આવ્યું છે, બેલ બોટમ. કેટલા લોકો જોયું હોય બેલ બોટમ પિક્ચર? ઠીક છે. હવે બેલ બોટમ પિક્ચરનો એક નાનકડી ક્લિપ મેં અહીંયા એટલા માટે મૂકીએ કે ભારત દેશ ને પાકિસ્તાન દેશની વચ્ચેની આ વાત છે. આ પિક્ચરમાં બહુ સરસ રીતે દર્શાવેલું છે
કે જ્યારે 1971 ની લડાઈ થઈ આ ભારત પાકિસ્તાન વચ્ચે, પછી એકતા સંગઠનના માધ્યમથી પાકિસ્તાન અને ભારતના વચ્ચે જે વાતાવરણ થયું, અને એ વાતાવરણના આડમાં ભારતના કેટલાય પ્લેનો હાઈજેક કરી ને ભારતના આતંકવાદીઓને છોડાવ્યા કે ભારત પાસેથી પૈસા પડાવ્યા. એ પૈસા પડાવતા રહ્યા ને આપણને ખબર ના પડી. આપણે એ એકતા સંગઠનના આદર્શવાદી વાતોના વિચારોમાં આપણા તે સમયમાં જે દેશના કરતા હતાઓ હતા એનું જે રિએક્શન હતું એ બહુ સરસ રીતે કેપ્ચર કર્યું હોય. તો આપણે આ રિએક્શન જોઈ લીધું. અવાજ તરફ પાછળ લેજો, રિવાઇન્ડ કરો. Faisal is the mastermind behind the hijack. I'm very sorry about the delay, man. The पुख्ता सबूत के साथ आया हूँ. आईवी लीग्स के हिसाब से ये हाईजैकिंग को जाके आजादी दलने की. So it's the Pakir and Pakir. Azadi Dal self-made Prasad. The real mastermind of the hijacking is ISI. ऐसे ही हो आपको मालूम कितने सालों की मेहनत के बाद इंडिया पाकिस्तान रिलेशंस अच्छे हुए हैं. आपके ये बेबुनियाद शक सब कुछ खत्म कर देगा. I agree with you, Khan साहब. 1982 में पाकिस्तान ने हमारी एक रिक्वेस्ट पर हाईजैक को लैंडिंग फंक्शन मना कर दी थी. 240 पैसेंजर्स की जान बचाई गई. और 1980 पाकिस्तानी फोर्सेस ने हाईजैक फ्लाइट को रेड किया और 200 हमारा पैसेंजर्स को बचा दिया. Do you know that? 1979 पाकिस्तान ने नेगोशिएशंस की थी 180 पैसेंजर्स से. Again, sir, you both are Pakir right, Pakir wrong. આ પોઈન્ટ એ હતો કે જે આપણો દુશ્મન છે એને પોતાને આપણી પાસે એવી રીતે પ્રેઝન્ટ કર્યું કે આપણો પરમ મિત્ર છે. એ પ્રેઝન્ટ કરવાનો જે આધાર હતો એ એકતા સંગઠનના મૂળ સિદ્ધાંતો હતા. આ વાત અને એને આપણે ઓળખી ન શક્યા એટલે આપણા જ માણસો આપણો વિરોધ કરતા થઈ ગયા. એ પરિસ્થિતિ આપણે સમાજમાં છે. એમાં આપણે જે આ જે એકતા સંગઠન વાળી જે આદર્શવાદી વાત છે એની પાછળની રણનીતિમાં શું છુપાયેલું છે, તો એની અંદર છેતરપિંડી જેને ધોખો કહીએ, ધોખો છુપાયેલો છે. આપણે સમજવું જોઈએ કે એની વાત ઉપર આપણે વિશ્વાસ મૂકવાથી પહેલા આપણે ધોખો છે એની અંદર, એમાં ધોખાનું કારણ છે કે આપણી અજ્ઞાનતા. આપણે અભ્યાસ નથી કર્યો એની રણનીતિનો, એની હથિયારનો, એની અજ્ઞાનતાના લીધે ધોખો આપી શકે છે. એટલે પહેલા આપણે બધાએ પોતાને જ્ઞાની બનવું પડશે, જ્ઞાન લેવું પડશે. ભારતે પેલા કોઈ પ્રવક્તાએ કીધું હતું, સાહેબ કદાચ આપણે જ કીધું છે કે જ્ઞાન લેવું પડશે. માતાજીનો એક જે ચક્ર જે છે, તો આપણે ચક્રને પેલું ધ્યાનમાં લેવું પડશે. આપણે પહેલા આ રણનીતિ, આપણે લડાઈમાં કૂદતા હોઈએ તો આપણા દુશ્મનના શું હથિયાર છે એ આપણને પહેલી ખબર હોવી જોઈએ. તો આપણે અજ્ઞાનતાથી કરવી જોઈએ, શંકા ન રાખવી. આપણે એ લોકો પ્રચાર એવો કરે છે કે ભાઈ તમે શંકા ના રાખો, ખબર નથી સમાધિ છે. આ પ્રચાર કરે છે ઇમામ શાહ બાવાની, ત્યાં ખબર નથી આ સમાધિ છે, જેથી કરીને આપણે શંકા જ ન થાય કે સતત હિન્દુ ધર્મ છે કે પેલાનું આપણું જ છે. એનો બેઝમાં આવી ગયું છે. શાસ્ત્રોમાં ઇસ્લામ રીતે જરા ફાસ્ટ લઉં છું, એમાં બધા દાખલા હું સ્કીપ કરી રહ્યો છું. શાસ્ત્રોમાં ઇસ્લામી શબ્દોની જગ્યાએ હિન્દુ શબ્દો મૂકી દીધા એ લોકોએ. હમણાં અમારા ખ્યાલથી રમેશભાઈ કહી ગયા, લગભગ 1990 ની આસપાસમાં આ અલ-તાકિયાનો એક બહુ જ મોટો દાખલો હતો. એમના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ઇસ્લામી શબ્દો હતા એ ઇસ્લામી શબ્દોને કાઢીને સમાનાર્થી હિન્દુ કે ગુજરાતી કે સંસ્કૃત શબ્દો મૂકી દીધા. સીધી ભાષામાં કહીએ તો એમના શાસ્ત્રોને એને ફક્ત ભાષાંતર કર્યું, ટ્રાન્સલેટ કર્યા. જેવી રીતે બાઇબલને હિન્દી ભાષામાં ટ્રાન્સલેટ કરવાથી ક્રિશ્ચિયન ધર્મ હિન્દુ નથી થતો, કુરાનને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવાથી એ ઇસ્લામ હિન્દુ ધર્મ નથી થતો, એમ સત્પંથના શાસ્ત્રો ટ્રાન્સલેટ કરવાથી એ હિન્દુ નથી થઈ જતો. એ કોની પૂજા કરાવી રહ્યો છે એના શાસ્ત્રોના માધ્યમથી એ આપણા મગજમાં આપણે હોવું જોઈએ. એ જે વ્યક્તિની પૂજા કરાવી રહ્યો છે એ વ્યક્તિ બદલતો નથી. એ વ્યક્તિ છે હજરત મૌલા અલી, જેને એ લોકો નિષ્કલંકી નારાયણ નામ કહે છે. અને આ હું કહેતો નથી, આ ભારત સરકારના ગેઝેટીયર કહે છે, જે સત્પન છોડો બુક આપણે 2-3 વર્ષ પહેલા વિમોચન કર્યું
એની અંદર બધા પ્રૂફ છે. ભારત સરકારના ગેઝેટિયર થી લઈ અમેરિકાની યુનિવર્સિટી થી લઈ ભારતની યુનિવર્સિટી લઈ આપણા શંકરાચાર્ય છે બધા લોકોનું આ કહેવાનું છે. જવા દો, આ નાનો પેટર્ન છે. હવે પરસેપ્શન આ એક બહુ મોટો મુદ્દો છે. સિમ્પલ વસ્તુ છે, ખોટી ધારણા કરવી. આપણા મગજમાં પરસેપ્શન ક્રિએટ કરે. સત્પમ છે ને એ સનાતન ધર્મ છે. વાસ્તવિકતા હોય કે ન હોય એ કોઈ જોવા બેસતું નથી. પણ એક જ જૂઠ સતત બોલ્યા કરે તો અમુક સમય પછી, અમુક વર્ષો પછી એ ક્યાંક સત્યનું દેખાવા લાગે. એટલે આપણું પરસેપ્શન માટે બહુ મોટી રમત રહી છે. જેમ કે એક બીજો તાજો દાખલો આપું કે હમણાં જે ઉમિયા માતાજી 16 માં જે ખાતમુહૂર્ત થયું માતાજીનું મંદિરનું, અને આપણા જે વડીલો, જે હોદ્દેદારો, કેન્દ્ર સમાજના હોદ્દેદારો જે સૈદ્ધાંતિક સ્ટેન્ડ લીધું કે ત્યાં પેલા સત્પંથીઓને ત્યાં આમંત્રણ આપ્યું છે હવનમાં, તો કચ્છ કડવા પાટીદાર સમાજના હોદ્દેદારો અમે બહિષ્કાર કરીએ છીએ. ઈ સમાચાર જેવા પેપરમાં આવ્યા અને બહુ મોટા હેડિંગથી અમુક આપણા વેચે પીઠા મિત્રોના માધ્યમથી આ થયું છે. આપણે કોઈના નામ નથી લેતા સમજીને, પણ એ સમાચાર આવ્યાના નેક્સ્ટ દિવસના તમે સમાચાર કેટલાય જોયા. નેક્સ્ટ 3-4 દિવસ સતત સમાચાર આવવા માંડ્યા કે કચ્છ કડવા પાટીદાર સમાજ બહુ મોટી સંખ્યામાં ઉમિયા માતાજીના 16ના કાર્યક્રમમાં સહભાગી છે. ફોટામાં ભલે 4 જ દેખાતા હોય. આ પરસેપ્શન ક્રિએટ કર્યું છે. ખોટી ભ્રામકતા, ખોટી ધારણા બેસાડવા માટે, એક ઇમેજ ક્રિએટ કરવા માટે કે ભાઈ સત્પંથને આપણા કેન્દ્ર સમાજના મુહિમને કોઈ સપોર્ટ નથી કરતો. નેક્સ્ટ, ઇમામ શાહે હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો છે. આ બી એક તમને વાત છે, સિમ્પલ છે, હું એના પર વધારે નથી બોલતો. મુસ્લિમ શાસનમાં પીરાણા પર હુમલો થયો હતો અને એના શાસ્ત્રો બદલ્યા હતા અને અમે પાછાને રિસ્ટોર કરી રહ્યા છીએ, એ બધી વાતો હતી. નેક્સ્ટ, હા, હવે જે આગળ મેં તમને 2-3 સ્ટેપ્સ કીધા, એનાથી આપણા મગજ ઉપર શું અસર થઈ રહી છે એ સમજીએ. આપણામાં સત્પંથ સામે લડત આપવાની અનિચ્છા પેદા થાય. કોણ મગજમારી કરે? જવાબને પીડામાં પડે, એને જે કરવું એ કરે. એટલે આપણે હથિયાર મૂકી દઈએ લડાઈની તો એ લોકો સામે આપણા ઉપર ચડી શકે. એટલે આપણામાં સૈનિકો શૌર્ય નિર્માણ ન થાય એ માટેનો એક અનિચ્છકનો ભાવ પણ નિર્માણ થાય, નિરસતા પણ થાય. એ વાત સેમ જ છે. એટલે આગળ જવા દઈએ. બેદરકાર થઈ ગઈ આપણે, આ એક મહત્વનું છે. હવે એ લોકો સુધરી રહ્યા છે, આવી રહ્યા છે, તો આપણે છોડી દો ને ભાઈ એને. એ આવી જશે, થોડા બચ્યા છે. હવે 5% આવી કરે તમે 95%માં શું કામ મગજમારી કરો? એટલે તમે એના તરફ ધ્યાન દેવાનું છોડી દો. જે લગભગ 1990માં આ બધું થયું ને, એ લોકોએ જે ફેરફારો કર્યા, એ ફેરફારોમાં આપણે એને વાતમાં આવી ગયા કે આ લોકો સુધરી રહ્યા, એટલે આપણે હવે આમને છોડી દો, પોતે આવી જશે. એટલે બેદરકાર થઈ ગયા. એની પાછળની રમત આપણે આઈડેન્ટિફાઈ ન કરી શક્યા. એટલે આપણે પાછળની રમતને મગજમાં ફરી રાખવી જોઈએ. નેક્સ્ટ, સંદેહ વગર કર્યું બ્રેન વોશિંગ થયું. આ એક મહત્વનો પોઈન્ટ છે. આ બધા મુદ્દાઓથી મૂળમાં શું થયું? આપણું મગજ છે ને, એ લોકોના કંટ્રોલમાં કહીએ તો એ લોકોની નેરેટિવ, એ લોકોની પ્રચારનો શિકાર બની ગયો. એ લોકો જે પ્રચાર કરે એને આપણે સહજતાથી સ્વીકાર કરવા લાગ્યા. અને હિંમતભાઈ, રમેશભાઈ જેવા છે ને, એ કૂતરા હે, ભરે રે. માફ કરજો શબ્દ જરા ખરાબ ન લાગજો, પણ ભાવ પકડજો મારો. આપણું બ્રેન વોશિંગ એટલા હદ સુધી થઈ ગયું. આપણા સમાજના વડીલો જે તે ટાઈમે હોદ્દા પર હતા, એ પણ બહુ જ ઝીઝક અનુભવતા હતા. ક્યાંક ઈચ્છા હોય તો બહાર નહોતા આવી શકતા. આ એનું થયું. પછી મૂળબંધન થાય, મૂંઝવણ થાય. આ વસ્તુ સિમ્પલ છે એટલે જવા દો. નેક્સ્ટ, આ નામ તો કેટલા જણે સાંભળ્યું છે આના બારામાં? કેમ્બ્રિજ એનાલિટિકા. હાથ ઊંચા કરશો, કેટલા લોકો ખબર છે? 3-4 માણસો. જો આપણે કેટલી મોટી કમજોરી છે.
કેમ્બ્રિજ એનાલિટિકા ભારત દેશ ઉપર સૌથી મોટું બ્રેન વોશિંગ કરવાની ષડયંત્ર હતું 2014. મોદી સરકાર, બીજેપી સરકાર સત્તા પર ના આવે એટલે ફેસબુકના માધ્યમથી ઉતારી પાડવા માટેનું આ મોટું થયું હતું. પણ ભારતથી બી વધારે આ અમેરિકામાં બહુ મોટો કૌભાંડ થયો. અને અમેરિકામાં જ્યારે આ કૌભાંડ ખોલ્યું હતું ત્યારે એના લિંક ભારતમાં પણ થયા હતા આ કેમ્બ્રિજ એનાલિટિકાનું. એનું સૂત્ર શું છે? ડેટા ડ્રીવન બાય બિહેવિયર ચેન્જ. તમારા દિમાગને, તમારા વર્તનને બદલવાનું એનું કામ છે. એટલે હું જે કહી રહ્યો છું ને, આટલા આગળ જે પોઈન્ટ કીધા ને, એમ થાય કે ભાઈ આ પ્રેક્ટિકલી ગ્રહણમાં અમુક નથી થતું એવું ન સમજજો. આના પર તો બિઝનેસ મોડેલ ઉભા છે, આના પર પ્રોફેશનલ એજન્સીઓ છે, આ રિયલ ગ્રાઉન્ડની મુદ્દાઓ છે, તમને રિયલ હિટ કરે છે. આ બધા સિમ્પલ લેવાના નથી. આજે તમે કહો કે ભાઈ મને ફેલાણા વિસ્તારમાં, અત્યારે ગુજરાતની અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે, મને ગુજરાતમાં લહેર પર ફેલાણા પાર્ટીના વિરોધમાં કરવી છે, હું આવી કંપની કોઈને ચાલું, તો તમે જો થોડા દિવસમાં કેવા ફેસબુકમાં ને વોટ્સએપમાં ને યુટ્યુબમાં ને બધા પ્રોફેશનલ વિડિયો કરી રહ્યા છે. બ્રેઇન વોશિંગ ઇઝ અ બિગ બિઝનેસ. અને આપણે આ વસ્તુ સમજવાની જરૂર છે. આ બિગ બિઝનેસ આપણા સમાજની અંદર આપણી સાથે થઈ રહી છે. એક વસ્તુ વિચારવા જેવી છે. 1960માં આપણી કેન્દ્ર સમાજ રજીસ્ટર થઈ. 1985-90 સુધી સતપંથમાંથી સનાતનનો પ્રવાહ સતત આવતો રહ્યો, ક્યારેક તેજ તો ક્યારેક સ્લો. 1990 પછી પ્રવાહમાં બ્રેક લાગ્યો. એનું કારણમાં કેટલા આપણે ઊંડા ઉતર્યા આપણે? એ ક્યાં બ્રેક લાગ્યો? બ્રેક તો લાગ્યો પણ રિવર્સ પણ ગયો. અને રિવર્સ જતો તો એટલે હિંમતભાઈ ને રમેશભાઈ જેવા વડીલોને આગળ આવવું પડ્યું. અને ઈ રિવર્સના ફ્લોમાં આપણા સમાજ આજે સંગઠન પણ રોકી નહોતું શકતો. આ બધા પાછળમાં ક્યાં બ્રેન વોશિંગ થયું આપણું? આપણે બેદરકાર થઈ ગયા. આપણે સત્પનની રમતો ના ઓળખ્યા. આપણે તો ભોળા ને ભલા, આપણે કોઈ કહે ને કડવી તો ભોળા ને ભલા, તો આપણે એમાં ગૌરવ લેવા માંડી ગયા. પણ એમ ના સમજ્યા કે આપણે એમ કહેતા કે તમે તો સાદા બેવકૂફ ઈસી બનો એવા છો. એની બીજી ભાષામાં ભોળા ને ભલા. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એકતા સંગઠન હોવું જોઈએ. આ વસ્તુ મેં એટલા માટે લખી છે, કદાચ એવું ન પકડી લો શબ્દ કે ભાઈ ચંદ્રકાંતભાઈ કીધું કે એકતા સંગઠન ન હોવું જોઈએ. આ વાત નથી. હોવું જ જોઈએ એકતા સંગઠન, પણ કેટલું? હું મારા મિત્ર સાથે એકતા કરી શકું, બરોબર? હું કોઈ અજાણ્યો માણસ હોઉં તો એની સાથે થોડી નજીકતા લાવી શકું. પણ હું દુશ્મન સાથે એકતા કરવા જાઉં તો હું મારા મૂર્ખાઈને મારા જીવ હું હાથે ચાલીને એના હાથમાં આપી રહ્યો છું. ભારત ચાઇના સાથે કહી શકે ભાઈ ભાઈ? 1962માં કર્યું તો શું થયું આપણું? ત્યાં એકતા સંગઠન સાહેબ ચાલે? આપણે સમય જોવો પડે, પરિસ્થિતિ જોવી પડે. એટલે આપણે આમ બંધ કરીને એકતા સંગઠન, જે આપણા મવાડો ખાસ કરીને જે રમેશભાઈ કહી ગયા, મવાડોનો આ એક મુખ્ય હથિયાર છે. તમે સનાતનની વાત કરો એટલે ભાઈ તમે છોડો ને આ બધી મગજમારી. આપણે એકતા લાવવું છે, સંભલાવવો છે, વિકાસ કરવા છે, રાજકીય ક્ષેત્રમાં કરવું છે. ઈ એકતા સંગઠનનો અતિરેક થઈ ગયો. આપણે અતિરેક ના થવો જોઈએ. આપણે મર્યાદામાં રાખવું જોઈએ. મર્યાદામાં ઈ આ સિદ્ધાંતને લઈને આપણે સમાજને જ્યારે નુકસાન થતું હોય ને, એ સમય, એ સ્થળ, એ પ્રસંગને ઓળખીને ત્યાં બ્રેક મારવો જોઈએ. વડીલો કહી ગયા એટલે આપણે એને આમ બંધ કરીને ફોલો કરી એ ના ચાલે. 1960 ની પહેલા 1957માં ઓધરામ બાપા છેલ્લે ગુજરી ગયા. એનાથી પહેલા ઓધરામ બાપાએ આપણે કહ્યું હતું કે તમે એકતા રાખજો, તમે માઇનોરિટીમાં છો, સંગઠન રાખજો, નહીં તો તમે ફેંકાઈ જશો. ત્યારેની વાત, ત્યારેની પરિસ્થિતિ, ત્યારેનો સમય, ત્યારના લોકો એ આજે નથી રહ્યા. એટલે ઈ ઉધરમ બાપાની વાત આજે જો પકડીને રાખી આપણે નાળના જેમ તો ના ચાલે. એ કહેવાનો મારો ભાઈ હતો. તાકિયા જે આપણા સુભાષ દુવાજી આપણને કહી ગયા, તાકિયા, આ તાકિયાની રમત આ બહુ ઘાતક છે.
હું ખાલી આપણી સમાજની પણ દરેક ભારતના હિન્દુઓએ આ તાકિયા શું છે સમજવાની જરૂર છે, એનો અભ્યાસ કરવાની જરૂર છે. જો ભારત દેશ આ તાકિયાને સમજી જશે બરાબર રીતે, તો હું સમજુ છું કોઈ વિધર્મની કોઈ તાકાત નથી કે આપણા પર એ હાવી થઈ શકે. આ તાકિયા એ વસ્તુ છે, આપણે 500 વર્ષથી આપણી સમાજ ભોગવી રહી છે, બેકૂફ બની રહી છે, પણ સદભાગે આપણે 2010 પછી આ તાકિયાને ઓળખી શક્યા છીએ. અને તાકિયાને ઓળખી શકવાના લીધે આપણે જે નવા પગલા લીધા હે, નવા ડિસિઝનો લીધા હે, એના આપણે પરિણામ જોઈ રહ્યા છીએ કે સત્પન છોડીને ઘણો મોટો પ્રવાહ આપણા પાસે આવી રહ્યો હોય. એ સોચી સમજી કેલ્ક્યુલેટેડ સ્ટેપ્સ છે. ક્યાંક આપણે કોઈને દૂર કરતા હોય તો એની પાછળનો સિદ્ધાંત પણ ક્યાંક છે. આગળ ગળાગોળા થઈ ગયો, કોઈ આગળ જવા દો, નાની નાની કરશે જવા દો. હા, આ એક ચાર્ટ બધાને વિનંતી, ખાસ આ એક ચાર્ટ બહુ જ મહત્વનો છે. ભાઈ થોડું પાણી આપજો. આ એક ચાર્ટ બહુ જ મહત્વનો છે, આ સમજજો. એક મિનિટ. બ્રેઇનવોશિંગનું, આપણું ધર્મ પરિવર્તનનું, આપણે પોતે ભામે ચાલીને કન્વર્ટ કેમ થઈ ગયા અને આપણને ખબર ન પડી આપણા પૂર્વજોને એ શું છે. હું આ એક સ્લાઇડ, આ એક ચાર્ટમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ભાઈ નેક્સ્ટ, ભાઈ નેક્સ્ટ સ્લાઇડ બનાવ. આ જો આ ચાર્ટ છે, આ પીર સદરુદ્દીન ઇમામ શાહના દાદા પીર સદરુદ્દીન દ્વારા બનાવવામાં આવેલો ફોર્મ્યુલા તમને સમજાવવા માટે આ ચાર્ટ બનાવ્યો છે. આ ફોર્મ્યુલા આજે પણ ક્રિશ્ચનના જે કન્વર્શન આજે ભારત દેશમાં જે મોટે પાયે ચાલી રહ્યું છે, એ લોકો પણ આ એડોપ્ટ કરેલું છે. મુસલમાનો તો કરી જ રહ્યા છે, પણ ક્રિશ્ચન પણ કરી છે. હિન્દુ સિવાય બાકી બધા લોકો આ કરી રહ્યા છે કે હિન્દુ જ નથી કરી રહ્યા. આપણે એટલા ભોળા છીએ કે જાણવા નથી માંગતા, જેવી ખબર નથી. તો પ્રશ્ન અહીંયા એ છે કે આ સમજો એક વ્યક્તિ હિન્દુ સમાજમાં હોય, હિન્દુ દુનિયામાં હોય, અને આ બધું એને ઇસ્લામની દુનિયામાં લઈ જવો હોય તો શું કરવું પડે? પહેલા તો અજ્ઞાનતા, શંકા કુશંકા ન કરવી એવું વાતાવરણ બનાવવું પડે. તો એ વાતાવરણ બનાવે, ભાઈ આ બધું આપણે શા માટે મગજમારી કરે છે ને? જે ધર્મ પાળવો પડે ને, સમાજ અને ધર્મ જુદા છે, જે હિંમતભાઈ સાંભળ્યું છે. આપણે અજ્ઞાન કરવા માંગીએ છીએ, આવા વાતો થાય. નેક્સ્ટ, એની ઉપર આ તાકિયાના સિદ્ધાંત મૂકવામાં આવે. આપણે લોકો અજ્ઞાન થઈ જાય ને પછી તાકિયાને કરવામાં આવે. હિન્દુના ધાર્મિક પુસ્તકો ભ્રષ્ટ કરવામાં, જેમ 10 અવતાર, ભગવાન વિષ્ણુનો 10 અવતાર ગ્રંથ ભ્રષ્ટ કર્યા અને ભદ્રત અનિને 10મો અવતાર કરીને ઘુસાડી દીધો, એમ હિન્દુ દેવી દેવતાઓના નિંદાઓ ને એ બધું આ બધું ખોટું હોય. જેમ ખાસ કરીને ગણપતિનો સમય આવે, ગણેશ ચોથનો, તો વોટ્સએપમાં ફરે કે આ તો જો ગણપતિની શું હાલત થાય છે. શંકર ભગવાનના જે આવે તો દૂધ ગટરમાં જાય, તમે ખોટું કરી રહ્યા છો. આ બધી વાતોના માધ્યમથી આપણને હળવા કરે. હવે આ જે છે, આ જે વ્યક્તિ હિન્દુ સમાજમાં હોય, આ પોઝિશનમાં હોય, એને અહીંયાથી અહીંયા ઇસ્લામમાં લઈ જાય, એનું આ ચાર્ટ છે. આ પોઝિશનમાં જ્યારે એક હિન્દુ હોય ત્યારે હિન્દુ માટે એની ગરિમા બહુ જ ઊંચી હોય અને ઇસ્લામ માટે નહીવત જેવી હોય અથવા ના હોય. હવે અહીંયાથી અહીંયા જવું હોય તો આ પોઝિશનમાં અહીંયાથી કે કોઈ દિવસ જાય, કોઈ દી ના જાય. તો શું કરવાનું કે માણસ અહીંયાથી અહીંયા ચાલ્યો જાય અને ખબર બી ના પડે. તલવારને જોડે થાય એ મજબૂરી, ચલો એ તલવારની જોડની આપણે અહીંયા વાત નથી, અહીંયા બ્રેઇન વોશિંગની વાત છે. તો અહીંયા જે માણસ હોય એને આ સેકન્ડ સ્ટેજમાં લઈ આવે, જેનામાં ઇસ્લામ અને હિન્દુ ધર્મ બરાબર છે. જે ગોળ સાહેબ કહેતા હતા ને સેક્યુલરિઝમ, એ સેક્યુલરિઝમનો દુષ્પરિણામ. સબ ધર્મ કે ઈશ્વર અલ્લાહ એક છે, મનુષ્ય ધર્મ પાળો, આપણે તો બધા એક જ છીએ, માથે બધું એક જ છે. આવી વાતો કરી કે તમારું હિન્દુ ધર્મનું જે ગૌરવ હોય ને એ ઇસ્લામના ગૌરવ જેટલું રાખી દે, પછી તમે ધર્મ ન્યુટ્રલ થઈ જાઓ. એટલે બીજી ભાષામાં કહે તો તમે પોચા લોટ જેવા થઈ જાઓ. પછી તમે પૂરી બનાવો કે શાક રોટલી બનાવો કે ગમે બનાવો, પહેલા કડક હો, તમે તમારા ધર્મ માટે તમારો ગૌરવ મજબૂત હોય. એને અહીંયા પોચા કરવામાં આવે. પોચા કરવા માટે હવે આ સ્ટેજ જે છે, આ મહત્વનો પોઈન્ટ છે. આ સ્ટેજમાં
એકતા સંગઠન શાંતિ રાખો સબકા માલિક એક, આ બધી વાતો થાય. એટલે જે આપણો આજનો વિષય છે એકતા સંગઠનનો ખોટો ઓઠો લેવો, એ ઓઠાની પાછળ આપણને આ સ્ટેજ પર લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આમાં આપણા સમાજના વડીલોએ કરતા આવતા હોય ધ્યાન રાખવાનું છે કે આપણે આપણું હિન્દુપણાનું ગૌરવ નીચું નથી લાવવાનું કોઈ પણ કિંમતે, કે પછી ઇસ્લામનું આપણા ગૌરવ સાથે બરાબરી નથી લાવવાનું. આપણું હંમેશા ઊંચું જ રહેવાનું. નેક્સ્ટ, હવે આ ખાલી જાણકારી છે. અત્યારે આપણે આ ફેસ નથી કરી રહ્યા, પણ સરપંચ વાળા ફેસ કરી રહ્યા છે. આ ઉભા રહેજો. હવે આ સ્ટેજ પર આવ્યા બાદ ત્યારે ખોજાઓ જે સાથે થયું, તો ખોજાઓ પણ લોહાણામાંથી જે સરપંચની થયા અને સરપંચમાંથી આજે ખોજા થઈ ગયા, એને સાથે આ થયું. સરપંચી થયા બાદ અમુક સેંકડા વર્ષો નીકળી ગયા પછી એનો જે ધર્મગુરુ હોય, એ ધર્મગુરુને એ સમાજમાં એવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે કે ધર્મગુરુ કે ઈ ફાઇનલ, એના સિવાય કોઈ કાંઈ. એટલે ધર્મગુરુને એવો પ્રસ્થાપિત થઈ જાય, અમુક વર્ષો નીકળી જાય કે ભાઈ આ ગુરુનો આદેશ છે, તમારે પાળો ગમે કે ના ગમે. અને એ સમય દરમિયાન તમારા હિન્દુ સમાજમાં પાછા વળવાના બધા જ રસ્તા કાપવામાં આવે. જેમ સંવત 1832 પ્રાચીનીએ આપણા સાથે કર્યું, બ્રાહ્મણોને આપણે તલાંજલિ દીધી હતી, વૈવંચારક કર્યા હતા. એમ ઈ બધા ધીરે ધીરે દરવાજા બંધ થવામાં આવે ત્યારે આ ધર્મગુરુના માધ્યમથી ઇસ્લામને સારું બતાડવાનું શરૂ થાય. નેક્સ્ટ, ઇસ્લામને સારું બતાડવામાં શરૂ થાય ત્યારે ધીરે ધીરે ઇસ્લામનો ગરિમા, ઇસ્લામના મૂલ્યો, આદર્શો આપણે સારા લાગે અને હિન્દુપણા માટે આપણે હીન ભાવના થાય અને આ પોઝિશનમાં આવે એટલે આ માણસ ઇસ્લામની દુનિયામાં ચાલી જાય. આ પાછો કદી ના આવે. આ છે ધર્મ પરિવર્તનનું ચાર્ટ જે ઇમામ શાહના દાદા પીર સદરુદ્દીને બનાવ્યું. આ છે બ્રેન વોશિંગની ટેકનિક. આ બ્રેન વોશિંગની ટેકનિક આપણે બધાએ સમજવી જોઈએ. બ્રેન વોશિંગની ટેકનિકના મૂળમાં છે એકતા સંગઠનના સિદ્ધાંતો કે એની વાતો, એનો દુરુપયોગ છે. थर्ड स्टेज पे तो आपको हिंदू को छोटा सा दिखाया है. थर्ड स्टेज पे हिंदू रहते ही नहीं है, वो खत्म कन्वर्ट कर देते हैं या मार देते हैं. बराबर है, पर હવે ઈ જે બી બોલ્યું હતું પોઈન્ટ થી ખતમ હો જાતા है. નેક્સ્ટ, હવે આપણી સમાજને લાગતી વળતી આપણે સનાતનમાં આવ્યા સરપંચ છોડીને, પછી આપણે શું ભૂલો કરી, એ ભૂલો હવે આપણે ના કરવી જોઈએ. એની બાબતમાં 1960 પછી એક સમાજમાં વાતાવરણ એવું બન્યું, આપણે જૂના મિનિટ્સ, જૂના ઇતિહાસને જૂના જે પરિપત્રો નીકળ્યા ને ત્યારે તમે જોશો કે તે ટાઈમે જાગૃતિ મેગઝીન આવતું હતું. એ બધામાં તમે જોશો ને આપણે બસ કેળવણી પર ધ્યાન રાખો, એજ્યુકેશન, બીજું કાંઈ જ નહીં. એજ્યુકેશન સિવાય કોઈ વાત જ ના કરો. બસ એજ્યુકેશન. એ એજ્યુકેશનની આડમાં આપણે ભૂલ કરી કે આપણે આપણા દુશ્મનો ઉપર કે આપણે આપણા વિરોધીઓ ઉપર આપણે નજર જ રાખવાનું ભૂલ કરી ગયા. એ શું કરી રહ્યા કે એજ્યુકેશન નામ પર આપણી અંદર ઘૂસીને આપણી સાથે શું કરી રહ્યા એ આપણે ધ્યાન છોડી દીધું. બીજી એક વાત આવી કે આપણે વિવાદમાં ના પડો ભાઈ. કોઈને કંઈક આપણે કહેવાનું સારું રાખો. આપણે સામાન્ય વિવાદમાં પડવાનું. કોક માણસ આ રમેશભાઈ જેવા ખોટો વિવાદમાં પડેલા બહુ ડખા કરે છે, આપણે શા માટે વિવાદ કરવાનો? એક વિવાદમાં ન પડો એવું વાતાવરણ કરવામાં આવ્યું. એક નારદ મુનિનો એક કેસ છે. નારદ મુનિ શાના માટે ફેમસ છે? નારદ મુનિ જ્યાં જાય ત્યાં વિવાદ થાય એવો એક ઇમેજ છે. હારું કરવું આપણે એને હળી કરે, કા રાક્ષસોને હળી કરે ને કા રાજાઓ કરે, અહીંયા ઇન્દ્રને કરે. પણ એની પાછળનો હેતુ શું હતો? સમાજમાં કે મનુષ્યમાં જે ખરાબ થઈ ગયું, ખોટું થઈ ગયું, એને સીધું લાવવા પાછળની હરી કરે. એટલે વિવાદ કરવો એ જરૂરી નથી કે ખરાબ કહેવાય, પણ વિવાદ કરવા પાછળનો હેતુ શું હોય એ સમજવાની આપણે જરૂર છે. જો હેતુ સમાજને સદ્રઢ કરીને મજબૂત કરવાનો હોય તો વિવાદ કરવો એ નિર્વિવાદ કરવા કરતા સારો છે. વિકાસ સંગઠન આગળની વાત આવી ગઈ. સામેવાળાને ખરાબ ન લાગે એ તમે સમજી શકો, સામેવાળાને ખરાબ ન લાગે વિવાદનો જ પાર્ટ, આપણે એને હકાર લાગે એ પ્રમાણે બોલવા માંડી ગયા. ગલ્લા તલ્લા ક્યાંક આપણામાં નબળા નેતા હોય તો ગલ્લા તલ્લા કરે કે હું આના કરે કરીશ તો મને અહીંયા પ્રમુખ બનાવશે, મને મહામંત્રી બનાવશે, મને ટીકડું બનાવશે. એ લાલચ આપણી ક્યાંક આવી ગઈ. નેક્સ્ટ,
આ એક સિદ્ધાંત પણ આપણી સાથે, આ એક હથિયાર પણ આપણી સાથે વપરાવવામાં આવ્યો. ઇંગ્લિશમાં જેને કહેવાય, ઇફ યુ કેન નોટ કન્વિન્સ, કન્ફ્યુઝ ધેમ. હું તમને સમજાવી નથી શકતો તો હું તમને ભરમાવી દઉં, કોર્ટે ચડાવી દઉં. બરાબર? તો આનો પણ આપણે બહુ મોટે પાયે શિકાર થયા. આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો કે આપણો બધાનું બ્રેન વોશિંગ થયું. કોકને વહેલી સમજણ પડી, કોકને મોડી સમજણ પડી, પણ આપણે આ બધી વસ્તુની સમજણ હોવી જોઈએ. આ બધી વાતો ખોટે ચડાવવા માટે કે આજે છે તમે દૂર કરશો તો સતપંથી એક દિવસ મુસલમાન થઈ જશે. બરાબર? હવે સંસ્કૃતિમાં તો હિન્દુ હે ને. હવે આ વાતથી તમને જો બહુ મોટો ઊંચાના વડીલો સાથે જે અનુભવ થયો શેર કરું કે ઊંચાના વડીલો એક દિવસ એકદમ આ ફોન આવ્યો મણી પપ્પા મમ્મીનો ને મળ્યા મને કે ભાઈ તમે આ બધું ખોટું કરો છો, આટલું કડક ના કરો કે સતપંથીઓ તો ધીરે ધીરે બને ને હિન્દુ કે તમે આટલું કડક પકડશો તો મુસલમાન થઈ જશે. ભારત દેશમાં કોઈ મુસલમાન અરબ દેશથી ચાલી નથી આવ્યા, અહીંયાના જ માણસો કન્વર્ટ થયા અને કન્વર્ટ થવાની પાછળ ક્યાંક હિન્દુઓની ભૂલ છે કે જે મુસલમાન ભૂલેથી થઈ ગયા હતા એ પાછા હિન્દુ સમાજે એને આવું તો હિન્દુ સમાજે સ્વીકાર ના કર્યો એટલે એ આજે એની સંખ્યા વધતી જાય. તો તમે એની સાથે તડછોડીને એવી વાત ના કરો. કેવી જબરદસ્ત પેલી નજરે સાચી વાત લાગે. એટલે મણી બાપાને આપણે કહ્યું બાપા શાંત થાઓ, સમજો તમે જે સિદ્ધાંત આપણી સામે મૂકી રહ્યા હો, જે વાત મૂકી રહ્યા હો, એ વાતને આ સત્પંથની સાથે વિવાદમાં કાંઈ લાગે વળગે નહીં. એટલે બાપા તો પેલા ઝટકો ખાઈ ગયા એમ કે આટલું બધું વિચાર કરીને આ બધું કરી રહ્યા ને આ એકદમ ઉડાડી દે રહ્યા આ લોકો બધા આપણી ટીમ જે હતી એ ના આગળ વળગે નહીં. એટલે કે કેમ? એટલે પછી કીધું કે પહેલા જે તમે દાખલાઓ આપો છો ઇતિહાસના, જે લોકો ભૂલથી ઇસ્લામ કોઈ કારણથી સ્વીકાર્યો પાછા આવતા નથી અને હિન્દુ સમાજે નથી સ્વીકાર્યા, એ સાચું ખોટું ખરાબ ખરાબ જે કંઈ બી હોય એમાં પોઈન્ટ એ હતો એમાં એને ઇસ્લામમાંથી હિન્દુ બનવું હતું અને હિન્દુ સમાજ કે હિન્દુ વર્ગના આગેવાનો સ્વીકાર્યો નહીં. ભૂલ ગણો જે ગણો હોય પણ એ દાખલો અહીંયા ફિટ નથી થતો કે કેમ? અહીંયા તો આપણે એને કહીએ કે તમે આવી જાઓ, તમે સતપથમાં છોડીને સનાતનમાં આવી જાઓ. હિન્દુ સમાજ બે હાથ ખુલ્લા કરીને પ્રેમથી સ્વીકારે છે. આજે પણ દરવાજા ખુલ્લા છે, છતાં એ લોકો આવતા કેમ નથી? આના બારામાં તમે વિચાર કર્યો? એ આવતા નથી તો એનો નિષ્ઠા ક્યાં છે? હિન્દુમાં છે કે પેલા ઇસ્લામમાં છે? જો એવી નિષ્ઠા હિન્દુમાં હોત, હિન્દુ સમાજ સ્વીકારે તો આવી જાય. એ નિષ્ઠા આ કન્ફ્યુઝ ક્રિએટ કરવા માટે આ વાત આખો સિદ્ધાંત એને જે કર્યો એ સિદ્ધાંતના ક્યાંક આપણે પણ શિકાર થઈ જઈએ. આ ગહેરાઈ સમજવાની જરૂર છે કે ક્યાંક એવી કોઈ વાત તમને પહેલી નજરે ક્યાંક સામેવાળાની વાત સાચી લાગે એટલે તરત એક્શનમાં ના આવી જતા. મહેરબાની કરીને આ બધા વડીલોને નમ્ર વિનંતી, તરત એક્શનમાં ના આવી જતા, તરત એને સ્વીકારી નહીં લેતા. થોડુંક મનોમંથન કરજો. જે આપણા કર્ણધારો બેઠા હે, બધા મોટા વડીલો બેઠા હે, એને કાને સુધી વાત પહોંચાડજો કે ભાઈ આ વાત એટલી તો લાગે પણ કેમ કરવું જોઈએ? આ રમેશભાઈ, હિંમતભાઈ જેવા જે આખો એનું શું કે જીવન નાખી દીધું હોય આ સત્પંચ સામે લડવામાં, એ લોકોને ખ્યાલ આવશે કે આમાં ક્યાંક રમત તો નથી ને. ચર્ચા વિચારણા કરીને પછી આપણે ભેગા નિર્ણય લેવાનો. એટલે કોઈ પણ વાત એવી આવે એટલે આપણે સ્થાનિક લેવલ, ઘટક લેવલે ક્યાંક સીધું એક્શનમાં ન લઈ લેતા જેથી સમાજને નુકસાન થાય. પછી માનવ ધર્મ એકતાને થઈ ગયું. નેક્સ્ટ નિયાણી દુખી છે. નિયાણી દુખી વાળી વાત બધાને ખબર હશે, કઈ દઉં ચલો તો કેવા જેવી છે. એક વાત બીજી બહુ ચાલી નિયાણી કન્ફ્યુઝ કરવા માટે આપણને કે નિયાણીઓ દુખી છે કે નિયાણીનો શું વાંક? મા બાપે પોતાના હાથે એને સત્પંથી અમે પરણાવીએ અને હવે તમે આવું પગલું લ્યો તો નિયાણીને હાય લાગશે તમને, તમે કઈ સુખી નહીં થાઓ. અને આ બધા આપણે ભરમણ અને નિયાણી જે છે વસ્તુ છે ને આપણા બધા માટે એકદમ કોમળ વસ્તુ છે, હૃદયને સ્પર્શતી હોય. તો આવી વાત કરે મા બાપને પ્રેરણા છે એટલે એ બહાને ગમે એમ કરીને આપણા સત્પંથની જે કનેક્શન કટ કરવાનો જે આપણો અત્યારે સ્ટેપ છે એ સ્ટેપમાં આપણે સક્સેસ ના જઈએ. ઇમોશનલ આપણે બ્લેકમેલ કરે. નેક્સ્ટ
પદ જવા દો, વાંધો નહીં. આ જવા દો, ચાલશે સ્લાઇડ. વ્યાપક સમાજમાં ભેગા રાશિ શું કરશું, આ બધા મુદ્દા છે. હવે સમયના અભાવે હું જતા કરું છું. નેક્સ્ટ આ એક વસ્તુ સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. સરપંચના જેટલા બી પગલાઓ હોય છે એના પાછળ બે ધ્યેય હોય છે. બેમાંથી એક ધ્યેય પાક્કો હોય છે. આ મગજમાં બધા ફિક્સ કરો. બેમાંથી એક ધ્યેય હોય છે. એક ધ્યેય છે, એનો ધ્યેય સાધો. એનો ધ્યેય શું છે? હિન્દુ સમાજમાં ભેગા રહી જવાનું, હિન્દુ આઈડેન્ટિટી મેળવવાનું. નેક્સ્ટ, માન્યતાના દમ ઉપર હિન્દુ સમાજમાં, એટલે આપણી કેન્દ્ર સમાજ હોય કે જ્યાં બી સમાજની અંદર ઘૂસી જવાનું. નેક્સ્ટ, અને દાખલ થયા બાદ હિન્દુ સમાજ દાખલ થયા સરપંચમાં લોકોને ખેંચી જવાના, પાછા ખેંચી જવાના. એના માટે બેચલો સ્ટેપ પર લાંબુ થાય છે ને, તો આપણી સંસ્થાઓ તોડવી, સરપંચનો પ્રચાર કરવો. નવાવાસની જે સમાજવાડીનો કિસ્સો, તે માંડવીનો કિસ્સો તો કીધો. આ થયો માર્ડનની વિરાણી ગઢની કોઈ કિસ્સો છે. જ્યાં જ્યાં મજબૂતમાં હોય ત્યાં આપણું સંગઠનને તોડે, નબળું કરે અને સરપંચનો પ્રચાર કરે. હમણાં ગંગારામ બાપા રામાણી ઈ કહેતા હતા, કયું તો દેવ છે, કયું ગામ ભેગા થઈને કરે રહ્યા દરસડીમાં જે વાત થઈ. અહીંયા હરિપુરા વાળા તો ચલો ટોટલ અલગ જ આઈટમ છે, પણ આ વાત એનો ધ્યેય સાધવાનો છે. એટલે કોઈ પણ એના તરફથી પ્રપોઝલ આવે તો ધ્યેયને એને સ્પર્શતી હોય અથવા એમના અસ્તિત્વ ટકાવવા માટે હોય. એનું અસ્તિત્વ કેમ ટકાવવા? અસ્તિત્વ એનું જે બીજ છે એ 4 મુદ્દામાં છે. સરપંચનું બીજ 4 મુદ્દામાં છે. આ બીજને રક્ષણ માટેનો એનો હોય. એક છે ઇમામ શાહ, બીજું છે નિષ્કલંકી નારાયણ, ત્રીજું સરપંચના શાસ્ત્રો અને પિરાણા. આ 4 વસ્તુ જો સરપંચમાંથી નીકળી જાવ તો આ સરપંચ રહેતું નથી. બાકી દફનાવે છે કે મધરાતની પૂજા કરે છે એના વિવાદમાં આપણે પડવું નહીં. એ એના આચરણો છે. જરૂર પડે તો આચરણોમાં ફેરફાર કરી નાખશે. અત્યારે મેજોરિટી એમ કહે કે દફનાવવાથી આપણે અહીંયા આપણું નામ ખરાબ થાય તો હાલો અગ્નિ સંસ્કાર ચાલુ કરી દેશે. કારણ એનું આ બીજ છે ને, એ બીજ ઇન્ટેક્ટ છે. અગ્નિ સંસ્કાર કરશે ને તો આ બીજ એનો ફરક નહીં પડે. પણ આ બીજને જો નુકસાન થતું હશે તરત એકદમ એક્શન આવશે. ઉમિયા માતાજી ઊંઝા માં જે ચુકાદો આવ્યો અને ઉમિયા માતાજીના મંદિરમાં માતાજીની સામે ચુકાદો વાંચવામાં આવ્યો, એના પછી જે રૂમમાં મીટિંગમાં એક રૂમ હતો, કોન્ફરન્સ રૂમમાં બંને પક્ષોને બેસાડ્યા. ગંગારામ બાપા પ્રમુખ હતા આપણા તે ટાઈમે. એ પક્ષમાંથી બંને આપણે બોલી એને કરતા તો એ લોકો પહેલા એટલો બધો સારો પ્રતિસાદ આપ્યો ચુકાદાનો કે ભાઈ આ ચુકાદો તો આપણે આમ હમણાં પાડી નાખી ચુકાદો, એવું બોલ્યા. અને આ દરવાજોથી એક પગ બહાર મૂક્યો નથી. અને હિંમતભાઈને કહેવામાં આવેલું સરપંચના પ્રમુખ દેવજી કરશન ભાવણી દ્વારા, તમને શું લાગેલું કે અમે આ કરશું? અમે ગતિ એની કરી. ઈ શું હતું? આ બીજ. કારણ કે એને ઉમિયા માતાજી ઊંઝાનો ચુકાદો જે આવ્યો ને, ઈ આ બીજ ઉપર એનો એટેક. ઉમિયા માતાજી ચુકાદો એનું બીજ કાઢેલું. પણ ઈ બીજ ઉપર જેવો એટેક વાણી એક વર્તન બીજું. આ ક્યાંય બી વાત આવે, આપણે આગેવાનો છીએ, ક્યાંય બી વાત આવે એટલે આપણે આ બેમાંથી એક ધ્યેયમાં ક્યાંય એફેક્ટ આવેલો નથી આવતો એનો અભ્યાસ કરવો પડે. એના પછી આપણે કોઈ ડિસિઝન પર લઈએ. નેક્સ્ટ, મવાળોનો આ સ્કીપ કરી. મવાળોનો એક મિનિટ, મવાળોનો જનરલી ઓળખવાનું કેમ? મવાળો જેમ રમેશભાઈ કહે છે એની કોઈ લેબલ તો હોતું નથી, પણ મવાળોને ઓળખવા હોય તો એમની વાણીને વર્તનથી ઓળખાય. બીજો કોઈ તરીકો નથી. જે માણસ સરપંચની વાત નીકળે ને એકતા સંગઠનની તરફેણ વાત કરે તો સમજી જજો આ ભાઈ કેવો હોય. એ ખાલી શરીરથી આ બાજુ છે, બાકી આત્મા એની બાજુ છે. એ જે ભાઈ સનાતન સમાજમાં રહીને સરપંચની માટેની વાત થતી હોય તો એ મવાળ છે. સનાતન સમાજ ક્યાંક મજબૂતીથી પગલા આગળ વધતી હોય તો કન્ફ્યુઝ કરે, ભાઈ આવડો કડક ના લેવો, ધીરે ધીરે આવશે, તો એ મવાળ છે. એ મવાળને તમે પૂછો, એને બેકગ્રાઉન્ડ જોજો, એ સરપંચ સામે કેટલો લડ્યો હશે. જે મવાળ હશે ને એ સરપંચ સામે કેટલો લડ્યો હશે એ જરા તમે તપાસ કરજો. કારણ કે જે માણસ સાચે સરપંચ સામે લડ્યો હશે એને બધા જ અનુભવ થઈ ગયો. એ કોઈ દિવસ આવી વાત કે વર્તન નહીં કરે. જે સલાહ નિર્ધાર રાખે રહ્યા
કે ભાઈ તમે આ ના કરો. એક વખત પ્રેમજીભાઈ દેવ થઈ ગયા આપણા, પણ પ્રેમજીભાઈ ને અમે ભેગા ટ્રેનમાં જતા હતા ત્યાં, અને પ્રેમજીભાઈ પર ફોન આવ્યો એક મવાડનો, નામચીન મવાડો, અને પ્રેમજીભાઈ ને ઉપર એમ કે આક્રોશ કરતા, તમે આ બધું ખોટું કરો ને આ બધું કડક કરીને આ બધું સમાજમાં વાતાવરણ બગાડી નાખ્યું, સમાજમાં સમ તૂટી ગયો, એકતા તૂટી ગઈ, શાંતિ હતી, બધું તમે બગાડી નાખ્યું હે, બધું ખોટું થઈ ગયું હે. તો પ્રેમજીભાઈ થોડા હેપતાઈ ગયા કે આપણે શું કરવાના, જવાબ શું દેવાનો કે આ બધું કરી રહ્યું હે, આનાથી કોઈ સમાજને લાભ નથી થયો, એવી બધી વાતો કરી. એટલે પ્રેમજીભાઈ બેઠા ઉભા રહીને સામે કાઉન્ટર એક ક્વેશ્ચન પૂછ્યું, એક જ ક્વેશ્ચન, એનો હવા નીકળી જશે. મેં કીધું પ્રેમજીભાઈને પૂછો કે ચલો આ 2010 કે 2000 વર્ષ 10-20 વર્ષ ચાલો, છેલ્લા 10-20 વર્ષ તમે કાઢી નાખો. 10-20 પહેલા અમે તો આ જે જાગૃતિ મોહિમની 10-12-15 વર્ષ જે છે, એ મોહિમથી પહેલા તો પીડા નહોતી ને. ત્યારે તો તમે જે કહેતા હતા એકતા સંગઠન વાળા હતા, તો એ છેલ્લા 20 વર્ષમાં શાંતિથી એકતા સંગઠન અને તમારી મોહિમ જે મવાળોની મોહિમ, એ મોહિમના માધ્યમથી એક પણ માણસ સત્પન છોડીને સનાતનમાં આવ્યો હોય તો એનો દાખલો આપો. એની સામે આ જે વડીલો મોહિમ ચલાવી છે એના કારણે હજારો લોકો સનાતનમાં આવ્યા, એના દાખલા દે જો એને. એટલે જેવો એને વાળી વાત મૂકી, ભાઈનો ફોન ફટાફટ કટ કરી નાખ્યો. કારણ કે આ વસ્તુ એ મવાળને આપણે સીધી રીતે નહીં ઓળખી શકીએ. આવા સવાલોના સામે બુદ્ધિપૂર્વક કાઉન્ટર સવાલો પૂછવા પડશે, એનું વર્તન જોવું પડશે. એને કોઈ દિવસ સનાતનમાં લાવ્યા છે, કોઈ દિવસ સત્પનના કેસ જામે ઝીલ્યા છે ને કોઈ દિવસ. એવા લોકો જો આપણે સમાજમાં કોઈ સલાહ દેતા હોય, એ સલાહના ઉપર એક્શન લેવાથી પહેલા 1000 વખત વિચારજો. આ તમને નમ્ર વિનંતી છે, ધ્યાન દો. એટલા માટે થોડી લાંબી વાત કરી, ધ્યાન દોજો. કારણ કે એ માણસની બાબતમાં એક્શન લેવું એ પહેલા થોડા આપણા વડીલોને કાને વાત નાખીને એને વિશ્વાસમાં લઈને કરશો ને તો આપણે ધોખો નહીં થાય. નેક્સ્ટ આ એક નાની ક્લિપ છે, અડધી મિનિટની છે, કે વિચારો જો ક્લિયર ના હોય, એ બેલ બોટમ પિક્ચરની છે, વિચારો ક્લિયર ના હોય તો કેવી રીતે એની અસર થાય નિર્ણય લેવાની પ્રક્રિયા ઉપર, એની પર આ જીપ છે. નરેટિવ અવાજ પોઝ કરીને પ્લેબેક પાછળ કરો, સ્ટાર્ટ કરો. આ इंदिरा गांधी છે. पाकिस्तान को हाईजैकर से नेगोशिएट करने की परमिशन मत दीजिए, ट्रांसफर द प्रेशर शॉप है. This is absolute nonsense. ये सब मामले डिप्लोमेसी से हल किया जाता है. આ બાબતોની વાત આ બધું એક્શન શાંતિથી થઈ જશે, ડિપ્લોમસીથી થઈ જશે. પણ એક્ચ્યુઅલી આ પિક્ચર જેને જોયું છે એને ખબર હશે કે આ બધી જે ડિપ્લોમેટ હતા ને બધા કેવી રીતે ફેલ ગયા. એ આ વસ્તુનો બહુ સરસ બતાવ્યું છે. નેક્સ્ટ નરેન્દ્ર મોદીનો આ એક બહુ મહત્વનો એક શું કહેવાય સુવાક્ય કયો કે એને વાત કરી હતી કે દેશમાં જો શાંતિ લાવી હોય તો એ ફક્ત શક્તિશાળી વર્ગ જ લાવી શકે છે, નબળો માણસ નથી લાવી શકતો. એટલે આપણે જો આપણી સમાજમાં શાંતિ લાવી હોય, આ સમસ્યા ભવિષ્યમાં નથી આપવી કોઈને, તો આપણે શક્તિશાળી બનવું પડશે. આપણે શક્તિશાળી હશું તો આપણા ડરથી પહેલા લોકો ચૂપ બેસશે. શક્તિશાળી જરૂર નથી હથિયારથી થાય, બૌદ્ધિક રીતે પણ થાય, આર્થિક રીતે પણ થાય, સમાજને મજબૂત બનાવવાથી કે થાય, સંગઠનથી પણ થાય. આ બધા શક્તિના અલગ અલગ પ્રકારો છે. તો આ શક્તિ પણ થવું જોઈએ. નેક્સ્ટ હવે અંતર થોડા વધી રહે વાત. વિવાદને કાયમી અંત લાવવો હોય, જે આ સત્પંથ વાળો વિવાદને કાયમી અંત લાવવો, તો સમાજ કે આપણું સંગઠન તરીકે શું કરવું જોઈએ? આપણે એક વસ્તુ મગજમાં રાખી દો કે સત્પંથ વાળાની સમાજ જુદી છે, એ આપણા સમાજના સભ્યો નથી. હવે એને આપણામાં લઈ, આપણા ભાઈ લે, એ વાત છોડી દો. એની સમાજ જુદી છે, એનું સંગઠન જુદું છે, આપણી સમાજ ચોખ્ખી છે. આપણી સમાજને હવે ખરાબ કે બગાડવી નથી, આપણે ચોખ્ખી રાખવી છે. જ્યાં બી થોડા સમસ્યાઓ હશે એ વિવેક બુદ્ધિથી આપણું સમાજનું ગાઈડન્સ છે, વિવેક બુદ્ધિથી સમયને ધ્યાન રાખીને ધીરે ધીરે એને જે બને એમ એને સાફ કરતા જાઓ. નેક્સ્ટ
આપણે કોઈને નીચા નથી દેખાડવાના. આ બધી પ્રક્રિયામાં આપણો હેતુ કોઈને ખરાબ બતાડવાનો નથી. આજે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા, આપણે જે કે બી નિર્ણય લઈ આપણે કોઈને ખરાબ કે હલકા નથી બતાડવાના. ભાઈ તમે સાચા હશો તમારા ઘરે, પણ અમે અમારી સમાજમાં અમે સાચા છીએ. અમારી સમાજમાં શું કરવું જોઈએ એની સલાહ તમે ના આપો. કે અમે અમારો સમાજનો ઇન્ટરનલ મેટર અમે જોઈ લેશું. એટલે આપણે કોઈને હલકા કે ઉતરતા નથી બતાડવા. આપણે જે બી વાગી કે વર્તન થાય આ બાબતમાં તો આપણે એ ક્લિયર જ રાખી કે આદરપૂર્વક જ બધી વાતો કરીએ. અને જે રમેશભાઈ કહી ગયા એનો વડાપો કહી ગયા કે હવે આપણે દરવાજા બંધ કેટલા દિવસ દરવાજા ખુલ્લા રાખશું? આ સમસ્યાનો ક્યારેક ને ક્યારેક તો અંત લાવવો જ છે ને. આપણે બધાએ ભેગા મળીને આ બાબતની ચિંતન કરવું પડશે કે આ દરવાજો બંધ કરવાનો સમય હવે ક્યારે આપણે એક ડેડલાઈન પાડવી જોઈએ. ડેડલાઈન પાડવી જોઈએ કે હવે આપણે ફલાણા તારીખ 6 મહિના વર્ષ જે બધાને યોગ્ય લાગે. હું કોઈ તારીખ સૂચવતો નથી, પણ એક વિચાર મૂકું વહેતો તમારી કરે કે ભાઈ આપણે હવે આ સમસ્યાનો અંત આપણે આ રીતે લાવવો પડશે. નહીં તો આપણો આ સમસ્યા હાલશે જ પડી. કેટલા દિવસ કરીએ આપણે? હા, રાતોરાત સમસ્યા સોલ્વ ન થાય. ભાઈ શ્રદ્ધાનો છે, અરે ભાઈ 250 વર્ષ થઈ ગયા, હજી તમને સમસ્યા કેટલા વર્ષ આપે? 250 વર્ષ થઈ ગયા સમસ્યા સોલ્વ કરવા માટે. હવે તો કઈ અંત હોય ને. હા, હવે કઈ કરવું આવા બધા ઓપિનિયન બધાના લઈ આપણે કદાચ એમ ઠોકી ન બેહારી કારણ કે બધાના એરિયા વાઇઝ પ્રમાણમાં બધાને અલગ સમસ્યાઓ પણ બધાને સામે લઈને આપણે આ કરવું જોઈએ. બધા વિચારતા થઈ જઈએ એ બાબતમાં. આપણે સમય આવી ગયો છે કે આ બાબતમાં આપણે વિચારીએ. આ વિન્સ્ટન ચર્ચિલ જે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન, માણસની રેપ્યુટેશન જેવું હોય એવું, કારણ કે ખૂબ સારું રેપ્યુટેશન નતો પણ બુદ્ધિશાળી માણસ જરૂર હતા. એની કહ્યું ઇંગ્લિશમાં those who fail to learn from history are condemned to repeat it. એટલે તમે જો ઇતિહાસથી શીખશો નહીં તો તમે એક દિવસ ઇતિહાસ બની જશો. ઇતિહાસ પાછો રિપીટ થશે અને ત્યારે તમે ઈ ભૂલ કરશો તો એક દિવસ ઇતિહાસ બની જશો. આ હું જોડી દઉં છું કારણ કે તમારું અસ્તિત્વ જ નહીં બચે ભાઈ. તમે શું ઘડી એક ભૂલ કરો તો કઈ તમારો હર વખતે જેમ કે પૃથ્વીરાજ ચૌહાણ ને મોહમ્મદ ગોરીને જેમ હર વખતે તમે ભૂલ કરશો તો શું થાય? મોહમ્મદ ગોરી એક દિવસ જીતી જવાનો છે અને ઇતિહાસ બની જશે. નેક્સ્ટ ઇતિહાસની વાત છે ત્યારે આ જે છે આ કાશી વિશ્વનાથનું મંદિર જ્યારે હમણાં એનો જીર્ણોદ્ધાર થયો કે નવનિર્માણ થયું, એનું આખું કોમ્પ્લેક્સ થયું, ત્યારે આ એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું. હું ઓલા પોઈન્ટ પર પછી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું. એ પુસ્તકમાં ખાસિયત શું છે? એ પુસ્તકમાં તમે જોશો તો એમાં ખાસ ટોપીને લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબે મંદિર તોડ્યું હતું આપણું. ઇતિહાસ ભૂલીએ નહીં, ઇતિહાસમાંથી શીખ લઈએ આપણે. આ પુનરાવર્તન ન થાય એટલા માટે ભારત સરકારે આ કર્યું છે. આપણે આપણા ઇતિહાસથી શા માટે દૂર છીએ? હવે છોડો ને આ વાદ વિવાદ, બધાને ખબર છે સત્પન શું છે. આપણે રિપીટ કરો છો એવું મહેરબાની કરીને ના કરજો, કારણ કે જે લોકો બોલતા હશે એને કાંઈક પૂરી પીડા છે. આ બધી જે જફાઉ કરે રહ્યા રમેશભાઈ કે બધા આ બધાના ઉપર ક્યાંક ને ક્યાંક કોર્ટ કેસ આલેલા, બધા પોતાના ખીચાના ખર્ચા કરીને કરેલા, લોહી પાણી એ કરે રહ્યા. એને કોઈ 1 રૂપિયો આપતો નથી ભાઈ કે એને ફાયદો મળતો હોય. એને જ્યાં જાઓ તો સમાજ તડછોડે રહી. એને આવકારની જરૂર છે ભાઈ. એને તડછોડી ઉતારી સાથે બેસવા તૈયાર નથી. આ જે મુહિમ ચલાવેલા ને એની તમે પરિસ્થિતિ જુઓ, ખરેખર દયાની પરિસ્થિતિ છે. પણ શા માટે કરી રહ્યા છે કે આપણે ભૂલ ના કરીએ. આપણે એટલું તો શીખ લઈએ કે જો ભારત સરકાર આપણને કહેતી હોય આ કહેતી હોય એનો ખરાબ ઇતિહાસ જો હોય આપણી સામે મુક્તિ હોય તો આપણે આપણો ખરાબ ઇતિહાસ મૂકવો જ જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણા છોકરાઓ એમાંથી બોધ લે. આ જે છે બીજો એક હમણાં તમે જોયો હશે, આ 15 ઓગસ્ટના ભારત સરકારે વિભાજન વિભીષિકા દિવસ દેશના બટવારા કે ઇંગ્લિશમાં પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે તરીકે 14 ઓગસ્ટ ડિક્લેર કર્યો છે. હર 14 ઓગસ્ટના આ વસ્તુ યાદ રહેશે. દુઃખની ઘડી આપણો ભારત દેશ વિભાજિત થયો, આપણા ટુકડા થયા.
એ મનાવવાની કોઈ વસ્તુ છે? એ મનાવવાની વસ્તુ નથી. પણ આપણે ભૂલી ના જઈએ કે આપણી સાથે શું થયો. એ વિભાજન ફરી દેશમાં ન થાય એના માટે આ ભારત દેશે નરેન્દ્રભાઈ મોદીના વિઝનના હિસાબે આ વર્ષે 2021 માં થયું છે. તો આપણે પણ આમાંથી કંઈક શીખ લઈએ. નેક્સ્ટ, એ કાશી વિશ્વનાથ મંદિરનું મેં કહી દીધું. નેક્સ્ટ, વિચારવા જો આ એકતા સમ સંગઠનનો ઠેકો માત્ર સનાતનીએ લીધો છે? વિચારો. આપણને જ કહેશે કે ભાઈ આપણે એકતા સમ સંગઠન રાખીએ, આપણે બધા ભાઈ ભાઈ છે, તમે જતું કરો. અરે ભાઈલા, હું તારો ભાઈ છું તો તું મારો ભાઈ નથી? તો તને એકતા સમ સંગઠન વધારે મહત્વ લાગતું તો તું તારો ધર્મ છોડીને કેમ નથી આવી જતો? તને તારો ધર્મ જ્યારે આવે છે ત્યારે તને તારો ભાઈ દેખાતો નથી, ત્યારે તને વિધર્મી દેખાવ છું હું. તો મારે શા માટે તારા માટે એટલો પ્રેમ ભાવ રાખો? મારે શા માટે રાખો? કેટલા દિવસ રાખવાનો ભાઈ? ઠેકો મારે જ લેવાનો છે? જ્યારે મને ખબર છે કે તું એકતા સમ સંગઠનના માધ્યમથી મારી સમાજમાં ઘૂસીને તું મને કેવી રીતે નુકસાન પડ્યો છે, ત્યારે હવે મારે ઠેકો નથી લેવો. આવડા વર્ષો લીધો. નેક્સ્ટ, હવે કરવું શું? પરિસ્થિતિ. હવે આપણે શું કરવું છે? આટલા બધું બેકગ્રાઉન્ડ દીધું. હવે આપણે સમાજે શું એક્શન લેવું જોઈએ? નેક્સ્ટ, આપણે ધ્યાન રાખવું છે કેન્દ્રીય સમાજના નીતિ નિયમો જે આપણે બધા ભેગા મળીને બનાવી રહ્યા, જરૂર પડે એમાં ફેરફાર કરી રહ્યા સમયની પરિસ્થિતિ અનુસાર. કોઈ જડવડા નથી અપનાવતા. તો આપણે જ્યારે નીતિ નિયમ અહીંયાથી ડિક્લેર થતા હોય, આપણે ભેગા મળીને નીતિ નિયમ કરતા હોય, તો એ નીતિ નિયમનું ચુસ્ત પાલન થવું જોઈએ. ચુસ્ત પાલન થવું જોઈએ. આપણો અવાજ, આપણી મક્કમતા લોકોમાં દેખાવી જોઈએ કે આ બાબતમાં કેન્દ્ર સમાજ કે સનાતની સમાજ કે કચકડવા પડેલા સનાતની જ્ઞાતિ કોઈ પણ બાંધછોડ નથી કરતી. એ બાંધછોડ કરતા એ દિવસો ગયા. જરૂર પડે ક્યાં અવગણતા થતી હોય તો આપણે વડીલોને પૂછીએ આમાં રસ્તો શું કરે, પણ આપણે આપણા હિસાબે ફેરફાર ના કરીએ. નેક્સ્ટ, 26/8/2018 ની જે વિશેષ સભા થઈ હતી, આપણે એના જે નીચે ઠરાવ પણ બેનરમાં લગાડ્યા છે, પણ થોડો ચોપડીમાં આપણે આખી વસ્તુ છે, એમાં જે 7-8 મુદ્દાઓ છે, જેમાં ખાસ કરીને 3 જે છે એ આગળ કદાચ આવશે, એના નિર્ણયને પકડી રાખીએ. નેક્સ્ટ, આપણે કહી દીધું. નેક્સ્ટ, સમાજને કોઈ દિવસ નુકસાન ન થાય એ આપણે ધ્યાન રાખવાનું. આ એક મુદ્દો છે. આવેશમાં આપણે ક્યાંક એવું કરી રાખતા હોઈએ ભાઈ આપણું આ કામ થઈ જતું ને, સમાજ જે થાય એ થાય, સમાજની નીતિ નિયમને જે થાય એ ક્યાંય પણ ના કરીએ. નેક્સ્ટ, વિશેષ સભાના મુખ્ય નિર્ણય જે હું કહેતો હતો, જે 3 મુખ્ય નિર્ણય લીધા છે વિશેષ સભામાં, એમાં કોઈ બાંધછોડ ના કરી કે નવા વૈવાહિક સંબંધો ના જોડીએ સરપંચીઓ સાથે, સરપંચ સાથે ધાર્મિક કાર્યક્રમો ન કરવા અને સંયુક્ત સમાજ કે મિલકતો ન રાખવી. આ ફંડામેન્ટલ આપણો વિશેષ સભાનો જો જોઈએ, આ 3 નિર્ણયો એવા ફંડામેન્ટલ છે જેનાથી ધીરે ધીરે આપણો સમાજ અને સરપંચ સમાજ સાથે સંબંધો કપાશે. આપણી આઈડેન્ટિટી હિન્દુ તરીકે થતી જશે, એની આઈડેન્ટિટી જે થવાની હોય થાય, પણ આપણે આ સમસ્યાથી ધીરે ધીરે મુક્ત થઈ શકશું. સમય લાગશે. આજકાલ કે આજ નહીં થાય. આપણે બધા જો આ બાબતોમાં મક્કમ રહ્યા, વિવેક બુદ્ધિથી સમય પ્રમાણે આપણે ચાલ્યા, તો 100% આપણે આમાંથી નીકળી શકશું. નેક્સ્ટ, હાજી, માત્ર ધાર્મિક નહીં, સામાજિક પ્રમુખશ્રીનું સૂચન પણ આવ્યું. આપણે નોંધ લઈએ બધા કે ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક કાર્યક્રમો પણ આપણે એમની સાથે નથી કરવા. એ બધા આપણે નોંધ લઈએ અને એ પ્રમાણે આપણે કરીએ. આ છેલ્લે અંતમાં એક નાનકડી વાત, આપણા પ્રમુખશ્રીની લેવલના જે આપણા વડીલો છે, એ જે સોચતા હોય તેવી રીતે ઇન્દિરા ગાંધીએ એ ટાઈમમાં જે સોચ્યું હતું, એક આ 5 મિનિટની ક્લિપ છે. અવાજ પહેલા ફૂલ રાખજો. तो मुझे अगले 100 साल का विजन चाहिए मिस्टर आप, अगले इलेक्शन का नहीं. બસ એટલી જ વાત. આપણે વિઝન 100 સાલનું રાખવું છે, 100 વર્ષનું. આવતા ઇલેક્શનનું નહીં, કે આવતા ટૂંક સમયનો નહીં. ઇલેક્શન શબ્દ ના પકડો, પણ ટૂંક સમયનો નહીં. આપણી દૃષ્ટિ લાંબી રાખીએ. આપણે હમણાંના લાભ, તાત્કાલિક લાભ લેવાના માટે આપણે આપણા સિદ્ધાંતો ના કોઈ બેઠી, આપણું વિઝન લાંબુ રાખીએ. નેક્સ્ટ, તો આ હતો મારો છેલ્લો આભાર.
કોશિશ કરી જેટલું બને એટલું મેં છતાં કાંઈ ત્રુટિ હોય તો એ મારી છે, સમાજની નથી. એટલું કહીને આપ બધાને વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર.